નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 4 ઉષ્મા વિશે ભણીશું. હવે ઉષ્મા, તમે આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે. ઉષ્માને આપણે ઉર્જા પણ કહેતા હોઈએ છીએ. ઉષ્મા એટલે કે એક પ્રકારની શક્તિ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ, બરાબર. હવે આ ઉષ્મા એટલે કે હીટ વિશે આપણે ભણીશું. હવે પ્રકરણ નંબર 3માં તમે શીખ્યા કે ઊનના કપડાં પ્રાણીઓની રૂંવાટીઓમાંથી બનાવવામાં આવે છે. હવે પ્રકરણ 3 તમે રેસાથી કાપડ સુધીમાં તમે શીખી ગયા કે ઊનના કપડાં એ પ્રાણીઓની રૂંવાટીમાંથી બનાવવામાં આવે છે. અને તમે એ પણ જાણો છો કે સૂતરાઉ કપડાં વનસ્પતિના રેસામાંથી બનાવવામાં આવે છે, બરાબર. રેસા એ 2 પ્રકારના હતા. કયા કયા? એક વનસ્પતિજન્ય અને બીજા પ્રાણીજન્ય. એટલે કે રેસા એ 2 પ્રકારના હતા, એક વનસ્પતિજન્ય અને બીજા પ્રાણીજન્ય. એટલે કે વનસ્પતિમાંથી મળતા રેસા અને બીજા પ્રાણીમાંથી મળતા રેસા, બરાબર. હવે શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ ઠંડી હોય છે ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. હવે શિયાળાની ઋતુમાં તમે જોયું જોઈએ કે ઘણી બધી ઠંડી પડતી હોય છે, બરાબર. ત્યારે આપણે શું કરીએ છીએ કે ઊનના કપડાં પહેરીએ છીએ. એટલે કે આપણે સ્વેટરને એ બધું પહેરીએ છીએ ને, સ્વેટર ને પછી ટોપી, પછી મફલર ને એ બધા શિયાળામાં જે ઊનના કપડાં પહેરીએ છીએ ને, આ ઊનના કપડાં આપણા શરીરને હૂંફાળું રાખે છે. આ ઊનના કપડાં એ આપણા શરીરને કેવું રાખે છે? હૂંફાળું, એટલે કે ગરમ રાખે છે. જ્યારે ગરમીની ઋતુમાં આપણે હળવા રંગના સૂતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે. એટલે ચોમાસામાં કેવા કપડાં પહેરીએ છીએ? ઊનના. એ કેમ? શિયાળામાં કેવા કપડાં પહેરીએ છીએ? તો કે ઊનના. જે આપણે સ્વેટરને પહેરીએ છીએ ને, એ કેમ પહેરીએ છીએ? તો કે શરીરને હૂંફાળું રાખવા. જ્યારે ગરમીની ઋતુમાં આપણે સૂતરાઉ કાપડના વસ્ત્રો પહેરીએ છીએ, એટલે કે સૂતરાઉ કાપડના કપડાં પહેરીએ છીએ. એ શા માટે? એટલે કે આપણા શરીરને ઠંડક મળી રહે એ માટે, બરાબર. હવે ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે છે? એટલે આપણે જોઈએ છીએ કે શિયાળામાં ઊનના કપડાં અને ઉનાળામાં સૂતરાઉ કાપડના વસ્ત્રો પહેરે છે. આ ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે છે તે બાબત તમને નવાઈ લાગતી જરૂર હશે, ખરું ને? તો આપણે એ જોઈએ, બરાબર. તો કે શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે. હવે તમે શિયાળામાં તો જોશો જ, આપણને ઘણી બધી ઠંડી લાગતી હોય છે. તો શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર એટલે કે સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે. એટલે કે ગરમાશનો અનુભવ થાય છે, બરાબર. અને ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ. આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? હવે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ એ આપણે કેવી રીતે જાણી શકીએ? વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? એટલે કે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? અને વળી કોઈ પદાર્થ એ કેટલો ઠંડો અને કેટલો ગરમ છે એ શોધવા માટે આપણે શું કરવું જોઈએ? તો એવું આ પ્રકરણમાં આપણે કેટલાક પ્રશ્નોના આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જોઈએ ઠંડુ અને ગરમ, બરાબર. એટલે કે હોટ એન્ડ કોલ્ડ. તો ઠંડુ અને ગરમ વિશે આપણે જોઈએ. તો કે રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ
પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ કે આપણે આપણું જીવન જીવીએ છીએ, એના માટે આપણે રોજબરોજ એટલે કે દરરોજ કેટલાય પદાર્થોના આપણે સંપર્કમાં આવીએ છીએ, એટલે કે કેટલાક પદાર્થો આપણને જોવા મળે છે, બરાબર. તો તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે. એટલે કે એમાંના કેટલાક પદાર્થો આપણને ઠંડા હશે અને કેટલાક પદાર્થો ગરમ અનુભવાય છે. જેવી રીતે કે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ તો આઈસ્ક્રીમ કેટલી ઠંડી હોય છે, પછી બરફ કેટલો ઠંડો હોય છે, બરાબર. પછી ગરમમાં આપણે ચા પીએ છીએ, એ કપમાં લીધેલો ચા એ કેટલો ગરમ હોય છે. પછી તરત જ બનાવેલી કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ એ ઠંડો જ હોય છે, ખરું ને. તો કોષ્ટક 4.1માં સામાન્ય રીતે વાપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે. તમે તમારા અનુભવથી આમાંના કયા પદાર્થો ગરમ છે કે ઠંડા તે નિશાની વડે નક્કી કરો. એટલે કે કેટલાક પદાર્થો ઠંડા હશે કે ગરમ એ તમારે નિશાની પરથી નક્કી કરવાની છે, બરાબર. તો આઈસ્ક્રીમ કેવી હશે તો કે ઠંડી, બરાબર. અહીંયા રાઈટ કરેલું છે, બરાબર. એટલે કે અહીંયા પદાર્થ આપેલો છે, અહીંયા ઠંડા અને અતિશય ઠંડા અને હૂંફાળા અને ગરમ, બરાબર. એટલે કે આઈસ્ક્રીમ ઠંડી છે તો આપણે અહીંયા રાઈટ કરવાનું. આઈસ્ક્રીમ હૂંફાળી કે ગરમ હોય તો કે ના હોય, બરાબર. તો અહીંયા આ ખાનામાં કંઈ નથી પૂરવાનું. પછી ચાના કપમાં રાખેલી ચમચી, તો ચાનો કપ કેવો હોય તો કે ગરમ હોય, બરાબર. પછી ફ્રૂટ જ્યુસ, તો જે ફળોનું જ્યુસ આવે છે એ ઠંડો હોય છે, બરાબર. પછી તળવાના કડાઈનો હાથો, જ્યારે આપણે કોઈ વસ્તુ તળતા હોઈએ અને એક કડાઈનો હાથો કેવો હોય છે, ગરમ હોય છે, બરાબર. જે તમે અહીંયા નિશાની કરી દેજો, બરાબર. હવે અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં. જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો છો, એટલે કે અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં અને તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો છો ત્યારે દાઝી ન જવાય તેની ખાસ કાળજી રાખવાની, બરાબર. એટલે કે આપણે અતિશય ગરમ પદાર્થ હોય એવા પદાર્થોને અડવું નહીં અને આપણે જે મીણબત્તી સળગતી હોય છે અને ગરમ સ્ટવનો જે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ ધ્યાન રાખવું કે એનાથી આપણે દાઝી ન જઈએ, બરાબર. એની ખાસ કાળજી આપણે લેવાની છે. હવે આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. કેટલાક પદાર્થો એ ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો એ ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે, બરાબર. એટલે કે બીજા પદાર્થ કરતાં કયો પદાર્થ એ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે અને કયા પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો એ આપણે જોવાનું છે, બરાબર. તો કે સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવી શકીએ છીએ. એટલે કે આપણે સ્પર્શ દ્વારા આ માહિતી મેળવી શકીએ કે કયો પદાર્થ એ ઠંડો હશે અને કયો પદાર્થ એ ગરમ હશે. પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે કે ખરો? તો ચાલો આપણે શોધી કાઢીએ. એના માટે આપણે પ્રવૃત્તિ નંબર 4.1 જોઈએ. તો 3 નાના ટબ કે પાત્ર લો અને તેના પર ABCM લેબલ લગાવો, બરાબર. અહીંયા 3 નાના પાત્ર લીધેલા છે, બરાબર.
એમાં એ બી સી એમ લેબલ લગાવી દેવાનું, બરાબર. હવે ગરમ પાણી એટલું બધું ગરમ ન લેવું કે જેથી તમારો હાથ દાઝી જાય, બરાબર. એટલે કે આપણે જે આની અંદર ગરમ પાણી લેવાનું છે એમાં એટલું બધું ગરમ ન લેવું કે તમારો હાથ દાઝી જાય, બરાબર. હવે તમારે એ પાત્રમાં શું કરવાનું છે, તો એ પાત્રમાં આપણે ઠંડુ પાણી, બી પાત્રમાં ગરમ પાણી ભરવાનું છે, બરાબર. એટલે કે જે પાત્ર એ હશે એમાં પાત્ર એમાં ઠંડુ પાણી, પાત્ર બીમાં ગરમ પાણી ભરવાનું છે અને પાત્ર સીમાં શું કરવાનું છે, એમાં શું હતું તો કે ઠંડુ પાણી, બીમાં ગરમ અને સીમાં અડધું ઠંડુ અને અડધું ગરમ, બરાબર. એટલે કે એમાં ઠંડુ ભરવાનું છે, બીમાં ગરમ પાણી ભરવાનું છે અને સીમાં અડધું ઠંડુ અને અડધું ગરમ પાણી ભરવાનું છે. હવે તમારો ડાબો હાથ પાત્ર એના પાણીમાં અને જમણો હાથ બીના પાણીમાં ડૂબાડવાનો છે. એટલે કે તમારો ડાબો હાથ એ કયા પાત્ર એના પાણીમાં અને જમણો હાથ એ પાત્ર બીના પાણીમાં ડૂબાડવાનો છે. ત્યારબાદ ત્યારબાદ 2 થી 3 મિનિટ પછી તમારા બંને હાથને એકસાથે પાત્ર સીના પાણીમાં ડૂબાડવાનો છે, બરાબર. શું બંને હાથ સમાન અનુભવ કરે છે? એટલે કે પાત્ર એમાં ડાબો હાથ અને પાત્ર બીમાં જમણો હાથ એમાં 2 થી 3 મિનિટ રાખી અને પાત્ર સીમાં ડૂબાડવાનો છે, બરાબર, બંને હાથ. તો તમને શું અનુભવ થશે એ તમારે આ પ્રવૃત્તિ તમારે ઘરે બેઠા તમારે કરવાની છે. અહીં બુજો કહે છે કે મારો ડાબો હાથ કહે છે કે પાત્ર સીમાનું પાણી ગરમ છે, જ્યારે જમણો હાથ એવું કહે છે કે તે જ પાણી ઠંડુ છે. હવે તમારે શું અનુમાન કરવું? અહીંયા બુજાની મૂંઝવણ દર્શાવે છે, બરાબર. એમ બુજો એમ કહે છે કે એનો ડાબો હાથ એ પાત્ર સીમાં મૂકતા એ ગરમ છે અને જ્યારે જમણો હાથ એવું કહે છે કે પાણી ઠંડુ છે, બરાબર. તો હવે બુજો એ મૂંઝવણમાં ફસાઈ ગયો છે કે એને શું અનુમાન કરવું. તો કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન એ આપણે છેતરામણું સાબિત થાય છે. એટલે કે માત્ર સ્પર્શ દ્વારા આપણે ના કહી શકીએ કે પદાર્થ ગરમ છે કે ઠંડો, બરાબર. તો પદાર્થ ગરમ કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? તો એ આપણે જોવાનું છે. તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. એટલે કે પદાર્થ ગરમ છે કે ઠંડો હોવાનું પ્રમાણભૂત માપન એ શેના વડે ઓળખાય છે? એટલે કે તાપમાન તરીકે ઓળખાય છે. અને તાપમાન માપન કરતા સાધનને શું કહે છે? તો કે થર્મોમીટર, બરાબર. એટલે કે આ જે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું પ્રમાણભૂત માપન તરીકે તાપમાન ઓળખાય છે, બરાબર. અને આ તાપમાન માપવાનું સાધન એ આપણે એને થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે તાપમાનનું માપન એ આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું.